હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? આજે હું લઈને આવી છું નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે. તો પહેલો પ્રશ્ન છે, નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે 23 જાન્યુઆરી 1897. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓડિશાના કટક શહેરમાં હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. સુભાષચંદ્ર બોઝના પત્નીનું નામ એમિલી શેન્કલ હતું. નેતાજીના દીકરીનું નામ અનિતા બોઝ કૈફ છે. પ્રશ્ન નંબર 2. વર્ષ 2025માં નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? જવાબ છે 128મી. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને પરાક્રમ દિવસ રૂપે ઉજવવાની ઘોષણા કરી હતી. પ્રશ્ન નંબર 3. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે કટકમાં. પ્રશ્ન નંબર 4. નેતાજી સુભાષચંદ્ર બોઝે ઇંગ્લેન્ડમાં કઈ પરીક્ષા પાસ કરી હતી? જવાબ છે ઇન્ડિયન સિવિલ સર્વિસ. આ પરીક્ષામાં તેમણે લંડનમાં પાસ કરી હતી અને મેરિટ લિસ્ટમાં તેમનો ચોથો નંબર આવ્યો હતો. પ્રશ્ન નંબર 5. સુભાષચંદ્ર બોઝના રાજનીતિક ગુરુ કોણ હતા? જવાબ છે ચિત્તરંજન દાસ. તેઓ સ્વામી વિવેકાનંદજીને તેમના આધ્યાત્મિક ગુરુ માનતા હતા. પ્રશ્ન નંબર 6. કોને નેતાજી સુભાષચંદ્ર બોઝને દેશભક્તોના દેશભક્ત કહ્યા હતા? જવાબ છે મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન નંબર 7. નેતાજી સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધીજીને પહેલીવાર ક્યાં મળ્યા હતા? જવાબ છે મુંબઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજી પહેલીવાર મુંબઈના ગાંધી મણિ ભવનમાં 20 જુલાઈ 1921એ મળ્યા હતા. આ મુલાકાતમાં તેમણે આઝાદી માટે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. પ્રશ્ન નંબર 8. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાના રૂપમાં સંબોધિત કરનાર પહેલા વ્યક્તિ કોણ હતા? જવાબ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 9. નેતાજી સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા ક્યારે સંબોધિત કર્યા હતા? જવાબ છે 6 જુલાઈ 1944. તેમણે સિંગાપુર રેડિયોના સંદેશા પ્રસારણમાં મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. પ્રશ્ન નંબર 10. સુભાષચંદ્ર બોઝને દેશનાયક કોણે કહ્યા હતા? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 11. સુભાષચંદ્ર બોઝને સૌપ્રથમ નેતાજીની ઉપાધિ કોણે આપી હતી? જવાબ છે એડોલ્ફ હિટલર, જર્મન તાનાશાહ. પ્રશ્ન નંબર 12. નેતાજી સુભાષચંદ્ર બોઝને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ક્યારે પસંદ કરવામાં આવ્યા હતા? જવાબ છે 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ. પ્રશ્ન નંબર 13. સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં કોને હરાવીને અધ્યક્ષ બન્યા હતા? જવાબ છે પટ્ટાભી સીતારમૈયા. પ્રશ્ન નંબર 14. સુભાષચંદ્ર બોઝ કઈ સેનાના અધ્યક્ષ હતા? જવાબ છે ભારતીય રાષ્ટ્રીય સેના. પ્રશ્ન નંબર 15. કયા દેશે સુભાષચંદ્ર બોઝને સૈન્ય સહાયતા આપી હતી? જવાબ છે જર્મની. પ્રશ્ન નંબર 16. કોણ ટાઈગર લીઝન અથવા ફ્રી ઇન્ડિયા લીઝનના સંસ્થાપક હતા? જવાબ છે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 17. નેતાજી સુભાષચંદ્ર બોઝને અખિલ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ અને બંગાળ રાજ્ય કોંગ્રેસના સચિવ ક્યારે નિમ્યા હતા? જવાબ છે 1923ના. પ્રશ્ન નંબર 18. નેતાજી સુભાષચંદ્ર બોઝે ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ છે 3 મે 1939 પશ્ચિમ બંગાળમાં.
પ્રશ્ન નંબર 19. સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થપાયેલ ભારતીય રાષ્ટ્રીય સેનામાં મહિલા રેજિમેન્ટનું નામ શું હતું? જવાબ છે ઝાંસીની રાણી રેજિમેન્ટ. પ્રશ્ન નંબર 20. નેતાજી સુભાષચંદ્ર બોઝે 2 નવેમ્બર 1941 સ્વતંત્ર ભારત કેન્દ્રની સ્થાપના ક્યાં કરી હતી? જવાબ છે બર્લિન, જર્મની. પ્રશ્ન નંબર 21. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજની કમાન ક્યારે સંભાળી હતી? જવાબ છે 1943. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના રાસ બિહારી બોઝે 1942માં ટોક્યો, જાપાનમાં કરી હતી. પછીથી 21 ઓક્ટોબર 1943 તેની કમાન સુભાષચંદ્ર બોઝે સંભાળી હતી. તેનો ઉદ્દેશ્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની સામે લડવાનો હતો. પ્રશ્ન નંબર 22. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કયા દેશમાં કરી હતી? જવાબ છે જર્મની. પ્રશ્ન નંબર 23. કયા સ્થાન પર નેતાજી સુભાષચંદ્ર બોઝે પહેલીવાર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો? જવાબ છે પોર્ટ બ્લેયર, 30 ડિસેમ્બર 1943. પોર્ટ બ્લેયરનું હાલનું નામ છે શ્રીવિજયપુરમ. પ્રશ્ન નંબર 24. 21 ઓક્ટોબર 1943 નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વતંત્ર ભારતની અનંતિમ સરકારની સ્થાપના કરી હતી. જવાબ છે સિંગાપુર. આઝાદ હિન્દ અથવા સ્વતંત્ર ભારતની સ્થાપના માટે ઇમ્પિરિયલ જાપાનથી આર્થિક, રાજનીતિક અને સૈન્ય સહાય મળી હતી. પ્રશ્ન નંબર 25. નેતાજી સુભાષચંદ્ર બોઝે કયા સ્થાન પરથી દિલ્હી ચલોનો નારો આપ્યો હતો? જવાબ છે સિંગાપુર. નેતાજી સુભાષચંદ્ર બોઝે 5 જુલાઈ 1943 સિંગાપુરના ટાઉન હોલ સામે સર્વોચ્ચ સેનાપતિના રૂપમાં દિલ્હી ચલો નારો આપ્યો હતો. પ્રશ્ન નંબર 26. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ નારો કોણે આપ્યો છે? જવાબ છે સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન નંબર 27. સુભાષચંદ્ર બોઝે કયા પુસ્તક લખ્યા છે? જવાબ છે ધ ઇન્ડિયન સ્ટ્રગલ 1920-1942 પાર્ટ 1, 1920-1934. ધ ઇન્ડિયન સ્ટ્રગલ 1920-1942 પાર્ટ 2, 1935-1942. Ideas of a Nation, Letter to Emily Snecki, 1934-1942. On to Delhi, Speeches and Writing. પછી ચોથું An Indian Pilgrim, An Unfinished Autobiography. પ્રશ્ન નંબર 28. સુભાષચંદ્ર બોઝને ક્રાંતિકારી કાર્યોના કારણે મ્યાનમારના માંડલે કારાગારમાં કેદ કરવામાં આવ્યા હતા. જવાબ છે 1925માં. પ્રશ્ન નંબર 29. 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે કયા દ્વીપને સ્વરાજ દ્વીપ નામ આપ્યું હતું? જવાબ છે નિકોબાર. પ્રશ્ન નંબર 30. સુભાષચંદ્ર બોઝે 1922માં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? જવાબ છે સ્વરાજ. પ્રશ્ન નંબર 31. સુભાષચંદ્ર બોઝ કયા વર્ષે બ્રિટિશ દેખરેખ નીચેથી ભાગી ગયા હતા? જવાબ છે 1941. પ્રશ્ન નંબર 32. 1941માં સુભાષચંદ્ર બોઝ કયા સ્ટેશનથી ટ્રેન પકડીને અંગ્રેજોની કેદમાંથી ભાગવામાં સફળ રહ્યા હતા? જવાબ છે ગોમો સ્ટેશન. પ્રશ્ન 33. નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ છે 1945. 18 ઓગસ્ટ 1945ના આ દુર્ઘટના જાપાનના ફોર્મોસા, હાલનું તાઇવાનમાં બનેલી હતી. પ્રશ્ન નંબર 34. નેતાજી સુભાષચંદ્ર બોઝને મરણોપરાંત ભારત રત્ન દેવાની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી? જવાબ છે 1992. પરંતુ તેનું મૃત્યુ વિવાદિત હોવાના કારણે સરકારે આ સન્માન પાછું લઈ લીધું હતું. પ્રશ્ન નંબર 35. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 8 સપ્ટેમ્બર 2022 સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની કાળા રંગના ગ્રેનાઇટ પથ્થરથી બનેલી 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? જવાબ છે નવી દિલ્હી. પ્રશ્ન 36. સુભાષચંદ્ર બોઝની નવી બાયોગ્રાફી બોઝ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એન ઇનકન્વીનિયન્ટ નેશનાલિસ્ટ કોણે લખી છે? જવાબ છે ચંદ્રચૂડ ઘોષ.
પ્રશ્ન 37 નેતાજી સુભાષચંદ્ર બોઝની સંબંધિત 33 અવર્ગીકૃત ફાઇલોમાંથી કેટલીક ફાઇલો પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા રાષ્ટ્રીય અભિલેખાગારને ક્યારે સોંપવામાં આવી? જવાબ છે 4 ડિસેમ્બર 2015। ફ્રેન્ડ્સ, ટેસ્ટ ક્વેશ્ચન છે, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? ઓપ્શન છે 23 જાન્યુઆરી 1897, 12 ફેબ્રુઆરી 1896, 14 ફેબ્રુઆરી 1958, 23 ડિસેમ્બર 1891। આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।